મહેસાણા જિલ્લા પોલીસ વડા પોલીસ દરબારમાં લોકો જોડે સારી વાતો કરે અને ખાખીદારી લજવે। વિસનગરના સવાલામાં વેપારીના ઘરમાં ઘૂસી 18,000ની લૂંટ અને મારપીટના પોલીસ પર આક્ષેપો સામે આવ્યા છે। વિસનગર તાલુકાના સવાલા ગામમાં ખાખી વર્દીને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં તમામ પોલીસ મથકમાં વહીવટદારોનો રાફડો ફાટ્યો છે। સિવિલ ડ્રેસમાં રોપ મારતા ડી સ્ટાફના માણસોની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ એક પ્રતિષ્ઠિત વેપારીને ગંભીર આક્ષેપો સાથે મહેસાણા એસપીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ગત તારીખ 10 મે 2026ના રોજ આશરે સાંજે 5:25 કલાકે સફેદ સ્વિફ્ટ ગાડીમાં સવાર થઈને 4 શખ્સો આવ્યા હતા। વિસનગર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા શક્તિસિંહ ચૌહાણ, ગૌતમ ગોસ્વામી, આનંદજી ઠાકોર અને નાગજી ઠાકોર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। યુનિફોર્મ કે સર્ચ વોરંટ વગર ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દારૂનો વેપાર કરો છો તેમ કહી આખા ઘર અને ઓફિસમાં તોડફોડ કરી સામાન વેરવિખેર કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ફરિયાદીના પુત્રનું ગળું દબાવીને ડરાવી ધમકાવી ટેબલના ડ્રોવરમાંથી 18,000 રૂપિયાની લૂંટ ચલાવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। 16 વર્ષના સગીર પુત્રને પોલીસકર્મીએ લાફો માર્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદી દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે। સાદિક અલી ચૌહાણ નામના વેપારીએ લેખિતમાં એસપીને ફરિયાદ કરતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।